પત્રલેખન એ પ્રાચીન સમયથી ભારતમાં સંદેશા વ્યવહારનું મુખ્ય માધ્યમ રહ્યું છે. આજથી ઓછામાં ઓછા 1000 વર્ષ પહેલાં ચંદેલા મંદિર સ્થાપત્યમાં કોતરાયેલા શિલ્પોમાં પ્રસિદ્ધ પત્રલેખાનું શિલ્પ પ્રાચીન ભારતીય પત્રલેખનની કલાત્મક ગવાહી પૂરે છે. 600 વર્ષ પહેલાં સંસ્કૃતમાં કોઈ અજ્ઞાત લેખક દ્વારા લેખ પદ્ધતિ નામનો એક ગ્રંથ રચવામાં આવ્યો હતો, જેની 15મી સદીમાં કરાયેલી એક હસ્તપ્રતની નકલ ગુજરાતમાં ઉપલબ્ધ છે. આ ગ્રંથ વહીવટી ક્ષેત્રે કેવી રીતે પત્રો લખવા, ત્યાંથી લઈને કેવી રીતે વ્યવસાય તેમજ સંબંધીઓ વચ્ચે કેવી રીતે પત્રો લખવા જોઈએ તેનું માર્ગદર્શન આપે છે. પ્રાચીન ભારતમાં તામ્રપત્રોથી લઈને ભોજપત્રો સુધી લખાતા લેખ પણ એક પ્રકારના પત્રો જ હતા. કેટલાક વિદ્વાનો ભલે માનતા હોય કે પ્રાચીન ભારતમાં લખવાની કળા વિકસી નહોતી, પરંતુ હડપ્પન સંસ્કૃતિના અવશેષોથી લઈને અનેક એવા પ્રમાણો ઉપલબ્ધ છે કે જેમાં પ્રાચીન ભારતીય લેખન શૈલીનો પરિચય મળે છે. ભારતમાં લેખન શૈલીનો ઇતિહાસ ખૂબ પુરાણો છે. હા, એક વાત સર્વસ્વીકૃત છે કે વૈદિક યુગમાં તો મુખ્યત્વે મુખપાઠી વિદ્યા હતી, પરંતુ તેનો અર્થ એવો નથી કે વૈદિક ભારતના મહાન ઋષિઓ લેખન પદ્ધતિ વિશે જાણતા જ ન હતા. ભારતીય વાંગ્મય સાહિત્યમાં અનુવૈદિક યુગમાં વેદવ્યાસજીએ મહાભારત ગ્રંથ રચ્યો ત્યારથી શાસ્ત્રીય સંદર્ભોમાં લેખન પદ્ધતિનો ઉલ્લેખ સુપેરે જોવા મળે છે. શાહીની જેમ લેખનના સાધનો અંગે પણ પ્રાચીન ભારતીય પ્રમાણો મળી રહે છે. જેમ કે શાહીમાં બોળીને લખવા માટે પક્ષીઓના પીછાની અણીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને લખાણ માટેના સાધન તરીકે વસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે આવેલા સેનાપતિ નિરકોશે તેની નોંધ લીધી છે. વિક્રમ સંવતના આરંભથી ભારતમાં ઠેર ઠેર વિકસેલી 27 કરતાં વધારે યુનિવર્સિટીઓમાં ગ્રંથાગારોની અલમારીઓ વિપુલ માત્રામાં ગ્રંથોથી ઉભરાતી હતી. જેમાંનું એક શ્રેષ્ઠ ઉદાહરણ નાલંદા યુનિવર્સિટી છે. આજથી 1600 વર્ષ પહેલાં નાલંદા યુનિવર્સિટીનો યુગ 16 કલાએ ખીલ્યો હતો. પ્રસિદ્ધ ચીની યાત્રીઓ ફાહિયાન, હ્યુએનત્સાંગ અને ઇત્સિંગ વગેરેએ તેના ખૂબ પ્રમાણો આપ્યા છે. તેમાં જેનો ખૂબ આદરપૂર્વક ઉલ્લેખ કરાયો છે તે છે તેના ગ્રંથાગારો. નાલંદામાં રત્નોદધિ, રત્નરંજક, રત્નસાગર નામના 3 વિશાળ ગ્રંથાગારોમાં અનેક પ્રાચીન ભારતીય વિદ્યાઓની 90 લાખ હસ્તપ્રતો રહેતી હતી. તુર્કી આક્રમણકાર અને મુસ્લિમ શાસક મુહમ્મદ બખ્તિયાર ખલજીએ સન 1202માં આગ લગાડીને એ લાખો હસ્તપ્રતોને બાળીને ખાક કરી નાખી હતી. આ હસ્તપ્રતોની સંખ્યા એટલી વિશાળ હતી કે તેને સળગાવતા બખ્તિયારને મહિનાઓ લાગ્યા હતા. આ ઘટના ભારતમાં લેખન પદ્ધતિ કેટલી વિકસિત થઈ હશે તેનો એક અંદાજ પૂરો પાડે છે. આ અરસામાં ભારત આવેલા આરબ વિદ્વાન અલ બિરુનીએ ભારતીય લેખન પદ્ધતિ વિશે ઘણું નિરીક્ષણ કરીને તે વિશે પોતાની પ્રવાસ નોંધમાં લખ્યું છે. અલ બિરુનીના કહેવા મુજબ ભારતમાં શાળાઓમાં બાળકો માટે કાળી પાટી વાપરવામાં આવતી હતી, જે આજે પણ વપરાય છે. ગ્રંથલેખન કે પત્રલેખન માટે દક્ષિણ ભારતમાં કેળપત્રો વાપરવામાં આવતા હતા, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ભોજપત્ર વાપરવામાં આવતા હતા. કેળના પાન અને ભોજ વૃક્ષની છાલને વિવિધ પ્રકારના તેલથી ઘસીને લેખન માટે કેળવવામાં આવતા હતા. તેના પર લખવા માટે ધાતુ કે વાંસમાંથી બનાવવામાં આવેલા ચિત્તા તૈયાર કરવામાં આવતા. દક્ષિણ ભારતમાં તેને નારિયમ કહે છે. એમ માનવામાં આવે છે કે ચીનથી ભારતમાં કાગળ બનાવવાની પદ્ધતિ વ્યાપક રીતે ઉતરી આવી તે પહેલાં પણ છૂટી છવાઈ કાગળની બનાવટ થતી હતી. ભારતમાં કાગળ બનાવવાનો પહેલો ઉદ્યોગ 1400ના વર્ષમાં કાશ્મીરમાં શરૂ થયો. ત્યારબાદ ભારતમાં લગભગ 20 જેટલા કેન્દ્રોમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ શરૂ થયો, જેમાં પંજાબ, બિહાર, બંગાળ, મૈસૂર
અને ગુજરાતમાં અમદાવાદનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 15મી સદીમાં ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ સમગ્ર ભારતમાં સૌથી વધુ વિકસ્યો હતો. અહીંથી કાગળની નિકાસ દેશ વિદેશમાં થતી હતી. આ સમય દરમિયાન ભારતમાં વાંસના કિત્તામાંથી બનાવેલી કલમે શાહીના ખડિયામાં બોળીને લખવાની પદ્ધતિ હતી. તેમાં બ્રિટિશરોનું આગમન થયું અને થોડું પરિવર્તન આવ્યું. ચિત્રલેખનની સાથે સાથે ધાતુમાંથી બનેલી નીબવાળી પેન પણ ધીમે ધીમે ઉપયોગમાં આવી. કાગળ, શાહી અને લેખનના સાધનો સહજ બનવા લાગ્યા. તેમ તેમ ભારતમાં ગ્રંથલેખનની સાથે સાથે પત્રલેખનની પ્રવૃત્તિ પણ વિકસવા લાગી. 19મી સદીના સૂર્યોદયે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુજરાતમાં પોતાનું યુગ કાર્ય આરંભ્યું. તે સમયે પત્રલેખન ઘણું વ્યાપક બન્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠવર્ણી તરીકે 18 વર્ષની ઉંમરે લોજમાંથી તેમના જીવનનો પ્રથમ પત્ર લખ્યો અને તેને પહોંચાડવાનું ખેપિયાનું કામ તે સમયના પ્રસિદ્ધ અને અગ્રણી હરિભક્ત શ્રી માયારામ ભટ્ટે કર્યું હતું. લોજથી 2 પત્ર લઈને ખેપિયા તરીકે માયારામ ભટ્ટ ભુજનગરમાં બિરાજતા રામાનંદ સ્વામી પાસે પહોંચ્યા હતા. નીલકંઠ વર્ણીના પત્રની સાથે મુક્તાનંદ સ્વામીએ પણ પત્ર લખ્યો હતો. આ બંને પત્રો લઈને ખેપિયા તરીકે માયારામ ભટ્ટે પગપાળા જ પ્રવાસ કર્યો હતો. એ સમયે ગુજરાતમાં આબરૂદાર વેપારીઓ કે રાજા મહારાજાઓ પોતાના કાયમી સંદેશાવાહક વ્યક્તિઓ પણ રાખતા. એકવાર ભગવાન સ્વામિનારાયણ લોયામાં સુરા ખાચરના દરબારમાં સભામાં બિરાજમાન હતા. તે વખતે ઝાલાવાડનો એક અતિવૃદ્ધ અને દરિદ્ર બ્રાહ્મણ તેઓની સામે આવીને ઊભો હતો. તેણે માથે અતિ જીર્ણ પાઘડી બાંધી હતી અને તેની ગાંઠો હાથ વડે તે સંભાળી રહ્યો હતો. શ્રીહરિ તેને એકી નજરે જોઈ રહ્યા હતા. પછી તે ગાંઠ છોડીને તેમાંથી 1 રૂપિયો હાથમાં લઈ શ્રીહરિ પાસે આવ્યો એટલે મહારાજ બોલ્યા, એને આવવા દો. શ્રીહરિ પાસે આવીને તે બ્રાહ્મણે લાભ તાંબો કરીને 1 રૂપિયો આપ્યો અને શ્રીહરિએ તે લીધો અને પૂછ્યું, ડોસા, આ રૂપિયો ક્યાંથી લાવ્યા છો? એટલે બ્રાહ્મણે કહ્યું, હું ઝીંઝુવાડાનું કાસદું કરવા ગયો હતો, ત્યાંથી આ રૂપિયો મળ્યો છે, તે તમને આપવા માટે રાખી મૂક્યો હતો. શ્રીહરિ કહે, તમારી પાઘડી ફાટી ગઈ છે, તે નવી ન લીધી? બ્રાહ્મણે કહ્યું, પાઘડી લઉં તો તમને શું આપું? મારા ઘરમાં બીજો રૂપિયો નથી. આ પાઘડીએ તો ચાલ્યું જાય છે. આ સાંભળી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આ બ્રાહ્મણને કરવાનું કાંઈ બાકી રહ્યું હવે? સ્વામીએ કહ્યું, એણે પોતાનું કામ સંપૂર્ણ સિદ્ધ કરી લીધું છે. સન 1830માં રાજકોટ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણની ગવર્નર સર જ્હોન માલ્કમ સાથે મુલાકાત થઈ. તે પૂર્વે કાસદ અને ખેપિયા દ્વારા આવો પત્ર વ્યવહાર 5 વખત થયો હતો, જેને લાવવા લઈ જવાનું કામ ખેપિયા અને કાસદોએ કરેલું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પત્ર લેખનનો ઇતિહાસ શ્રી નીલકંઠ વર્ણીએ લખેલા પૂર્વોક્ત પ્રથમ પત્રથી શરૂ થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન સેંકડો પત્રો સંતો, પરમહંસો કે હરિભક્તોને લખ્યા હોવાના પ્રમાણો ગ્રંથોમાં ઉપલબ્ધ છે. આ પ્રાસાદિક પત્રોનું મહત્વ અનન્ય છે, કારણ કે આ પત્રોમાં સ્વયં ભગવાનના વચનો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની મહિમાવંતી અનેક પ્રાસાદિક વસ્તુઓનો સંગ્રહ ઠેર ઠેર નિરખવા મળે છે. લાખો ભક્તો તેનું ખૂબ આદરપૂર્વક દર્શન કરે છે. તેમાં આ પત્રોનું સ્થાન સૌથી ચડિયાતું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે લખાવેલા પત્રો પૈકી મોટાભાગના પત્રો તેમના પત્ર સેવક સુકમુનિ કે મૂળજી બ્રહ્મચારી દ્વારા તેઓએ લખાવ્યા છે. જ્યારે વહીવટી કામકાજના મોટાભાગના પત્રો તેઓએ લીમલીના શેઠ મૂળજીભાઈ દ્વારા લખાવેલા છે. એ સમયે એવો રિવાજ હતો કે ભગવાન સ્વામિનારાયણ જે પત્રો લખાવતા તેની એક નકલ પણ કરી લેવામાં આવતી હતી.
કારણ કે ક્યારેક પત્ર ન મળવાને કારણે ફરીથી પત્ર મોકલવાની પરિસ્થિતિ ઊભી થાય તો નકલ દ્વારા ફરીથી તે પત્ર મોકલી આપવામાં આવતો અને ક્યારેક શ્રીજીના પ્રાસાદિક આદેશની સ્મૃતિ માટે પણ પત્રની નકલ કરી લેવામાં આવતી હતી. જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ પત્ર લખાવતા ત્યારે તેઓ લિખાવિંત સ્વામી શ્રી સહજાનંદજી એમ લખાવતા અને પત્રલેખક પત્રના અંતે કે પત્રના પ્રારંભે પોતાનું નામ અને પત્રની લખ્યાની તિથિ પણ લખતા. કેટલાક પત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાની કલમે લખેલા છે. સંપ્રદાયના ઇતિહાસમાં એવા પત્રો હજુ જાહેર માધ્યમોમાં પ્રસ્તુત થયા નથી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તાક્ષર સહિતનો એવો એક વિરલ પ્રાસાદિક પત્ર તેના મૂળ સ્વરૂપે BAPS સ્વામિનારાયણ મંદિર ગઢડા ખાતે સ્વામિનારાયણ દર્શન પ્રદર્શનમાં દર્શનાર્થે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના આવા કેટલાક પ્રાસાદિક પત્રોનું એક પુસ્તક અમદાવાદના સત્સંગી બંધુ અને સાંપ્રદાયિક ઇતિહાસમાં રસ રુચિ અને સૂઝ ધરાવતા પ્રકાશક શ્રી માધવલાલ દલસુખરામ કોઠારીએ આજથી લગભગ 101 વર્ષ પહેલા પ્રકાશિત કર્યું હતું. શ્રીજીની પ્રસાદીના પત્રો યાને ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલા કાગળો ના નામથી પ્રકાશિત થયેલા પુસ્તક અમદાવાદમાં તત્કાલીન પ્રેસ આદર્શ પ્રિન્ટિંગ પ્રેસમાં શાહ વાડીલાલે છાપ્યું હતું. આ પુસ્તકના ઉદ્ઘાટમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના પત્રોનું વિશ્લેષણ કરતા શ્રી માધવલાલભાઈ લખે છે, શરૂઆતના પત્રોની લિપિ હિન્દુસ્તાની હતી અને લોજમાં શ્રી રામાનંદ સ્વામી ઉપર તેમણે લખેલો પત્ર હિન્દી ભાષામાં જ છે. તે પછી જેમ જેમ કાઠિયાવાડ અને ગુજરાતમાં તેઓ ફરતા ગયા તેમ કાઠિયાવાડી તથા ગુજરાતી ભાષાની અસર થતી ગઈ અને પાછળથી લગભગ ગુજરાતી ભાષા જ તેમણે લખવા માંડી જણાય છે. જોકે પ્રસંગોપાત હિન્દુસ્તાની શબ્દો આવી જાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં અને ત્યારબાદ પણ સંપ્રદાયના મહાન ધુરંધર સંતો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરેના પત્રોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સંપ્રદાયના ગ્રંથ ભંડારોમાં તેવા કેટલાક પત્રો આજે પણ સચવાયેલા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ પત્ર સંગ્રહમાં ક્યાંય પણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પત્રો ઉપલબ્ધ નથી. જોકે તેમના શિષ્ય સમુદાયમાં અગ્રેસર રહેલા સદગુરુ બાલમુકુદાસ સ્વામીના પત્રો પ્રાપ્ત થાય છે. સંપ્રદાયના ઇતિહાસમાં વડતાલ અને અમદાવાદના આચાર્યશ્રીઓ પૈકી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના પત્રો સંપ્રદાયના ગ્રંથાગારોમાં વિશેષ સચવાયેલા છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પછી તેઓની ગુણાતીત ગુરુ પરંપરામાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના પત્રો પ્રાપ્ત થાય છે. ભગતજી મહારાજ સુશિક્ષિત ન હતા. આમ છતાં તેઓએ લખાવેલા પત્રોમાં દરજી પ્રાગજી ગોવિંદની સહી લખીને પોતાના હસ્તાક્ષર પાડી આપતા. તેમના એ પ્રાસાદિક પત્રોમાં તે સમયની પરિસ્થિતિનું બયાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ પછી ગુણાતીત ગુરુ પરંપરામાં વિપુલ માત્રામાં પત્ર સાહિત્ય પ્રાપ્ત થાય છે. આ પત્ર સાહિત્ય માત્ર BAPS સ્વામિનારાયણ સંસ્થા જ નહીં પરંતુ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને તત્કાલીન ધાર્મિક સામાજિક ઇતિહાસની એક ખૂબ મોટી ધરોહર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ ઉપાસનાના સિદ્ધાંતના પ્રખર પ્રવર્તક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે લખેલા પત્રો અને એમના સમકાલીન સંતો ભક્તો તથા આગેવાનોના પત્રોનો ભંડાર એક અમૂલ્ય ઐતિહાસિક ખજાનો છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે લખેલા અસંખ્ય પત્રોનો અભ્યાસ કરતા લાગે છે કે તેમાં ઇતિહાસના અજોડ રત્નો પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાથે રહીને જેમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું કાર્ય કરવામાં
પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો એવા સદગુરુ નિર્ગુણદાસ સ્વામીના પત્ર લેખનનું યોગદાન અનન્ય છે. શાસ્ત્રીજી મહારાજ અને તેમના સમકાલીન લોકોના પત્રોનો ખજાનો જાળવવા માટે નિર્ગુણદાસ સ્વામીએ ખૂબ જ મહિમાપૂર્વક પુરુષાર્થ કરેલો. તેઓએ પોતાના જ એક પત્રમાં તેનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે અમારી પાસે પ્રાગજી ભક્ત ઉપરના તથા જાગા ભક્તના બીજા ઉપરના તથા બીજા આચાર્ય કોઠારી વગેરેના જેટલા કાગળો ઉપયોગી છે તે મારી પાસે થોકડે થોકડા રાખ્યા છે. તે વાંચવાથી આનંદ થઈ જાય, જૂની સર્વે વાત જાણવામાં આવે ને રૂબરૂમાં કહ્યા જેટલો આનંદ આવે. ક્રમે ક્રમે આ પત્રોનો ભંડાર પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી પાસે આવતા તેનો એક સંકલિત ગ્રંથ લિખિત શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસના નામે સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા 2 ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કુલ 454 પત્રોનો સમાવેશ કરાયો છે, જેમાં શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, બાપાલાલ વેદ, નિર્ગુણદાસ સ્વામી, કોઠારી ગોરધનદાસ, કોઠારી પ્રભુદાસ, યોગીજી મહારાજ, ગુલજારીલાલ નંદા, હરિપ્રસાદ ચોકસી વગેરે દ્વારા લખાયેલા પ્રાસાદિક પત્રો એક ભવ્ય ઇતિહાસને આપણી આંખો સમક્ષ ઉઘાડી પાડે છે. પત્રો વાંચતા જ આપણે શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઉપસ્થિત હોઈએ તેવો અનુભવ થાય છે. સ્વામિનારાયણીય પત્ર સાહિત્યની દુનિયામાં આ ગ્રંથ એક અજોડ સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના પત્રોનો ગ્રંથ અને લિખિત યજ્ઞ પુરુષદાસ ગ્રંથ એ 2 સ્વામિનારાયણીય પત્ર સાહિત્યની વિરલ અનુભૂતિ કરાવે છે. સ્વામિનારાયણીય પત્ર સાહિત્યની પરંપરામાં જેના વિશે ખૂબ ઓછું કહેવાયું છે એ છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું પત્ર લેખન. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે લખેલા 7.5 લાખથી વધારે પત્રોમાં એમની સાધુતા, ભક્તિ, નિસ્વાર્થ સેવાવૃત્તિ અને ભક્તવત્સલતા નીતરે છે. લાખો ઘરોમાં ખૂબ આદરપૂર્વક સચવાયેલા પ્રમુખ સ્વામી મહારાજના એ પત્રો તેમના નિસ્વાર્થ પ્રેમના દસ્તાવેજ સમા છે. આગળના ભાગમાં જોઈશું બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના પત્ર લેખન વિશેની વધારે વાતો. જય સ્વામિનારાયણ.